ચાલો એક વાત કલ્પના કરીએ, એક પૂરી 19 મિનિટની ડોક્યુમેન્ટરી, અને એ પણ ફક્ત થોડી સૂચનાઓના આધારે બનેલી. આ કેવી રીતે શક્ય છે? આજે આપણે એ જ બ્લુપ્રિન્ટની એની બનાવટની અંદર ઊંડા ઉતરીશું. સમજી લો, આ કોઈ સામાન્ય સ્ક્રિપ્ટ નથી, પણ એક જીવંત વાર્તા બનાવવા માટેનો એકદમ ચોક્કસ નકશો છે. આ જે અવતરણ છે ને, એ ફક્ત શબ્દો નથી, એ આખી વિચારધારાનો પાયો છે. હાર્ડ ઓન મેટ્રિક્સ, સોફ્ટ ઓન પીપલ. એટલે કે આંકડાઓ સાથે કોઈ બાંધછોડ નહીં, પણ લોકો પ્રત્યે નરમાશ. સમસ્યા સિસ્ટમમાં શોધવાની, કોઈ વ્યક્તિ પર આંગળી ચીંધ્યા વગર. અને આ જ અભિગમ એ આખી વાતને એકદમ નિષ્પક્ષ અને ઊંડું વિશ્લેષણ બનાવે છે. તો આ બધાનો મુખ્ય હેતુ શું છે? ભારતીય રાજકીય અર્થતંત્ર પર એક 19 મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવાનો, જેનો અવાજ એકદમ માનવીય લાગે. પણ અહીં જ તો ખરી મજા છે. આ બધું ફક્ત એક જ સૂચનાઓના સેટમાંથી બનશે. ખરેખર શું આવું શક્ય છે? એક જ દસ્તાવેજ આટલી બધી જટિલતાને કેવી રીતે સંભાળી શકે? ચાલો આ રહસ્યને જરા ખોલીએ. જુઓ, આને સમજવા માટે છે ને, આપણી વિચારવાની રીત થોડી બદલવી પડશે. આ કોઈ એવી સ્ક્રિપ્ટ નથી જેમાં બસ સંવાદો લખી દીધા હોય. ના, આ તો એક વાર્તા માટેની આખી આર્કિટેક્ચરલ યોજના છે, એક બ્લુપ્રિન્ટ. બરાબર એ જ રીતે જેવી રીતે કોઈ બિલ્ડિંગનો નકશો હોય છે, આ વાર્તાનો નકશો છે. કયો ખૂણો ક્યાં હશે, કઈ દિવાલ ક્યાં બનશે, બધું જ નક્કી. આ બ્લુપ્રિન્ટનો જે મૂળભૂત ખ્યાલ છે એ છે એજન્ટ બિલ્ડર. એને સાયલેન્ટ પ્રોડક્શન મોડ પર કહી શકાય. સાવ સરળ શબ્દોમાં કહું તો આ એક એટલો બધો વિગતવાર રોડમેપ છે કે એકવાર એ બની જાય પછી બનાવવાની પ્રક્રિયા જાતે જ આગળ વધે છે. કોઈના હસ્તક્ષેપની જરૂર જ નહીં. બધું જ આપોઆપ નક્કી કરેલા નિયમો પ્રમાણે. બિલકુલ કોઈ ફેક્ટરીની એસેમ્બલી લાઇન જેવું. અને આ સ્લાઇડ બરાબર એ જ વાતને વધુ સ્પષ્ટ કરે છે. જો જેવી રીતે એક આર્કિટેક્ટ નક્કી કરે કે પાયો કેટલો ઊંડો ખોદવો અને છત કેટલી ઊંચી રાખવી, બસ એ જ રીતે આ બ્લુપ્રિન્ટ નક્કી કરે છે કે વાર્તા ક્યાંથી શરૂ થશે, ક્યાં ભાવનાત્મક વળાંક આવશે અને છેલ્લે કયો સંદેશ પહોંચાડવાનો છે. દરેક નાની મોટી વાત બધું જ પહેલેથી જ નક્કી. કોઈ પણ વાર્તામાં સૌથી અગત્યનું શું હોય? શબ્દો? ના, કહેવાવાળી વ્યક્તિ. એટલે જ આ બ્લુપ્રિન્ટનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે એ અવાજને ઘડવો, જે આખી વાર્તા કહેશે. અહીં માત્ર એ નક્કી નથી થતું કે શું કહેવાશે, પણ એ પણ નક્કી થાય છે કે આખરે આ વાત કોણ કહી રહ્યું છે. હવે જુઓ, આ વ્યક્તિત્વને કેટલી ઝીણવટથી ઘડવામાં આવ્યું છે. આ કોઈ સામાન્ય માણસ નથી. આ એક અનુભવી રાજકીય રણનીતિકાર છે, જે ચૂંટણીના આંકડા પણ સમજે છે અને દેશના અર્થતંત્રની નસ પણ ઓળખે છે. એનો અવાજ એકદમ શાંત પણ અધિકારવાળો. કોઈ પક્ષપાત નહીં, કોઈની તરફદારી નહીં. એકમાત્ર હેતુ છે સત્યને જેવું છે તેવું રજૂ કરવું. આનાથી જ તો સાંભળનારનો વિશ્વાસ જીતાય છે. અને વાત ખાલી વ્યક્તિત્વ પર નથી અટકતી, અવાજના જાદુ પર પણ આવે છે. આ બ્લુપ્રિન્ટ અવાજના દરેક નાના નાના પાસાને નિયંત્રિત કરે છે. વાર્તા કહેવાની શૈલી એકદમ દેશી છે. માટી, ઋતુઓ, લોકોની રોજીરોટીની વાતો. વાક્યો ટૂંકા અને સચોટ. જ્યાં વજન આપવો હોય ત્યાં જાણી જોઈને વિરામ. અને એ પણ જુઓ, જ્યારે ભાવનાત્મક મુદ્દો આવે ત્યારે ગતિ ધીમી પડી જાય, અને જ્યાં આંકડા આવે ત્યાં થોડી તેજ. બધું જ એકદમ સંતુલિત. કોઈ ડ્રામા નહીં, કોઈ ઉશ્કેરણી નહીં. હવે જુઓ, કોઈ પણ મજબૂત માળખા માટે મજબૂત નિયમો તો જોઈએ જ. બસ એ જ રીતે આ સાયલેન્ટ પ્રોડક્શન માટે પણ એકદમ કડક નિયમો અને સીમાઓ નક્કી કરાઈ છે. આ નિયમો જ એ ખાતરી કરે છે કે અંતિમ પરિણામ તેના મૂળ ઉદ્દેશ્યથી જરા પણ ભટકે નહીં. તો ચાલો જોઈએ આ રમતના નિયમો શું છે. આને કન્ટેન્ટ ફાયરવોલ કહી શકાય. એકદમ સ્પષ્ટ. ડાબી બાજુ એ વિષયો છે જેના પર વાત થઈ શકે છે: ગૌરવ, આજીવિકા, શાસન. અને જમણી બાજુ એવા શબ્દો છે જે વાપરવા પર સખત પ્રતિબંધ છે. આનું કારણ શું? કારણ એ છે કે વાર્તા સંપૂર્ણપણે માણસો પર કેન્દ્રિત રહે. ટેકનોલોજીની ચર્ચાઓમાં ખોવાઈ ન જાય. અંતિમ સંદેશ લોકોનો હોવો જોઈએ, મશીનોનો નહીં. અને હવે આવે છે સૌથી અગત્યનો નિયમ, સોર્સ ટ્રુથ લોક. સમજી લો કે આ પ્રામાણિકતાની ગેરંટી છે. નિયમ સાફ છે. જે પીડીએફ આપવામાં આવી છે એ જ એકમાત્ર સ્ત્રોત છે, એ જ સત્ય છે. દરેક આંકડો ત્યાંથી જ લેવાનો, પોતાના મનથી કશું ઉમેરવાનું નહીં. અને હા, જો કોઈ માહિતી ન હોય તો પ્રામાણિકપણે કહેવાનું કે આ ડેટા ઉપલબ્ધ નથી. આનાથી જ તો આખા વિશ્લેષણમાં વિશ્વાસ જળવાઈ રહે છે. અત્યાર સુધી આપણે બધી નાની નાની વિગતો અને નિયમો જોયા.
હવે ચાલો જરા મોટા ચિત્ર પર નજર કરીએ. આખી 19 મિનિટની વાર્તાનું માળખું કેવું છે? આ કોઈ આડેધડ બનેલી વાત નથી, પણ એક બહુ જ સાવચેતીથી તૈયાર કરેલો પ્રવાસ છે. એનો દરેક તબક્કો પહેલેથી જ નક્કી છે. અને અહીં જુઓ, આયોજનનું સ્તર જુઓ. 19 મિનિટ અને 20 સેકન્ડ. 1 સેકન્ડ પણ આમ તેમ નહીં. આને કહેવાય ચોકસાઈ. આ બતાવે છે કે દરેક ક્ષણ કિંમતી છે અને દરેક શબ્દ વિચારીને મૂકવામાં આવ્યો છે. આ કલા કરતાં વધુ વિજ્ઞાન છે. આ ટાઈમલાઈન આપણને આખા વાર્તાના પ્રવાસ પર લઈ જાય છે. જો, શરૂઆત થાય છે ઓળખ અને હેતુથી. પછી ફક્ત 45 સેકન્ડમાં જ આપણે સીધા લોકોની આજીવિકાના મુદ્દા પર પહોંચી જઈએ છીએ. 3 મિનિટ અને 10 સેકન્ડ પર આપણને 3 મુખ્ય સંકેતો મળે છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે દરેક ભાગ સમય સાથે બંધાયેલો છે. આનાથી એક જટિલ વિષય પણ સમજવામાં એકદમ સરળ બની જાય છે. તો વાર્તાનું માળખું તો તૈયાર છે, પણ કામ હજી પૂરું નથી થયું. જેમ કોઈ કલાકાર પોતાની કૃતિને છેલ્લો ઓપ આપે છે ને, બસ એ જ રીતે આ બ્લુપ્રિન્ટમાં પણ કેટલાક અંતિમ પણ ફરજિયાત સ્પર્શ છે જે એને સંપૂર્ણ બનાવે છે. આ અંતિમ ઓપ આપવાના 3 મુખ્ય પગલાં છે. પહેલું છે બ્રાન્ડિંગ, જે દરેક દ્રશ્યમાં એક સૂત્રતા જાળવી રાખે છે. બીજું મૂલ્યોની વાત, જે વાર્તાને એક બંધારણીય અને નૈતિક આધાર આપે છે. અને ત્રીજું અને છેલ્લું, એક પૂર્વ નિર્ધારિત કોલ ટુ એક્શન, જે સાંભળનારને સ્પષ્ટપણે જણાવે છે કે હવે આગળ શું કરવાનું છે. અને આ રહ્યો એ અંતિમ કોલ ટુ એક્શન. શબ્દે શબ્દ, જરા પણ ફેરફાર વગર. આ બતાવે છે કે આખી પ્રક્રિયા કેટલી બધી નિયંત્રિત છે. એકદમ શરૂઆતથી લઈને છેક અંતિમ વાત સુધી બધું જ. આ ઝીણવટભરી બ્લુપ્રિન્ટનો જ એક ભાગ છે. કશું જ નસીબ પર નથી છોડવામાં આવ્યું. તો આપણે આખી બ્લુપ્રિન્ટને ચીરીને જોઈ લીધી. આપણે સમજ્યું કે કેવી રીતે એક વાર્તાનું નિર્માણ થાય છે, તેને ઘડવામાં આવે છે. પણ આ બધું જાણ્યા પછી મનમાં એક બહુ મોટો અને ઊંડો સવાલ ઊભો થાય છે, અને એ સવાલ છે પ્રામાણિકતાનો. તો બસ આ જ છે આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો. જ્યારે કોઈ સંદેશ દિલથી નથી આવતો પણ મગજથી આટલી બધી ચોકસાઈથી બનાવવામાં આવે છે, ત્યારે એનું સત્ય શું ગણાય? શું કારીગરી ક્યારે પ્રામાણિકતાની જગ્યા લઈ શકે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ સહેલો નથી, પણ હા, આજના આધુનિક યુગમાં સંદેશાવ્યવહારના બદલાતા સ્વરૂપ વિશે વિચારવા માટે ચોક્કસ મજબૂર કરે છે.